નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સ્મશાનમાં 24 કલાકનું વેઇટિંગ જોવા મળ્યું। મિત્રો ચીનમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN1 ત્રાસવી મચાવી રહ્યો છે, ત્યારે મિત્રો ચીનમાં હેનાન પ્રાંતના સ્થાનીય લોકો અનુસાર કોરોનાને કારણે અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। એક વ્યક્તિએ દાવો કર્યો કે ફ્યુનરલમાં એટલે કે મિત્રો સ્મશાન યાત્રામાં 8 સ્મશાન છે અને અહીં એટલા બધા મૃતદેહ લાવવામાં આવ્યા છે કે 24 કલાક બાદ સળગાવવાનો વારો આવે છે। મળતી માહિતી અનુસાર મિત્રો હાલમાં કોરોનાના 1,18,977 પોઝિટિવ કેસો ચાલી રહ્યા છે, જેમાંથી મિત્રો વાત કરીએ તો 7,557 કેસ જે છે તે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે હાલ સિરિયસ કન્ડિશનમાં ચાલી રહ્યા છે। અને મિત્રો જો હવે દિવસે ને દિવસે કોરોનાનું આવી જ રીતના ચીનમાં અને દેશ વિદેશમાં વધવાનું શરૂ રહ્યું કોરોના કેસનું, તો મિત્રો દેશ વિદેશમાં અને ભારતમાં પણ મિત્રો તેના કેસના આંકડાઓ વધવા લાગશે, જેને લઈને મિત્રો અત્યારથી જ આપણે ગંભીરતા દાખવવી જોઈએ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણની મજા હવે બગડશે। મિત્રો ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે, એટલો બધો ખાસ પવન જોવા નહીં મળે। મિત્રો 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેવાનો છે અને ખાસ 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મિત્રો 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને 9 થી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈને મિત્રો ગુજરાત રાજ્યમાં ઠંડીમાં વધારો થશે, એટલે કે મિત્રો ઉત્તરાયણ આવતા જે છે તે ઠંડીમાં પણ વધારો થશે અને અમુક જગ્યાએ માવઠાઓ પણ જોવા મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ મિત્રો છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,054 થઈ ગઈ છે અને રવિવારે મિત્રો દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 656 કેસો નોંધાયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર મિત્રો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત પણ થયું છે અને મહારાષ્ટ્રના મિત્રો થાણેમાં JN1 વેરિયન્ટના 5 કેસો નોંધાયા। કેરળમાં મિત્રો સૌથી વધારે 128 એક્ટિવ કેસો નોંધાયા છે અને અહીં મિત્રો કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,000 થી પણ વધુ થઈ ચૂકી છે। તો મિત્રો હવે કોરોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો લોકોએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, અત્યારથી જ ગંભીરતા દાખવવી જોઈએ, જેથી કરીને મિત્રો ભવિષ્યમાં જ્યારે કોરોનાની પહેલી લહેર આવી તેવો મિત્રો માહોલ ફરીવાર દેશમાં ના બને। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે। મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે, કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે, જેમાં મિત્રો SDM સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે। અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો પણ સમય લાગી શકે છે। તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે। મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો, તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે KYC જલ્દી કરાવવું જોઈએ, નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે। આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30મી ડિસેમ્બર પહેલા આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે, અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો
સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે. બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી. જે પણ નાની સૂની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વહી જતી હોય. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના. મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. મિત્રો ગુજરાતમાં ટોટલ 47.51 લાખ 51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે હોવાનું નોંધાયું છે, કારણ કે રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે. આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે 80,895 કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની. તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે 35,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન આયોજન ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023 અને 2024 માટે રાજ્ય માટે ટોટલ 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ 1500 યુગલોના સમૂહ લગ્નમાં શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. અને મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર 21 વર્ષથી વધુ છે. સાથે જ મિત્રો નિરાધાર કન્યાઓ, વિધવાઓ, પુત્રીઓ, વિકલાંગ માતા અને પિતાની પુત્રીઓ, વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં જ માવઠું. મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા રહેલી છે અને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું હતું કે 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. સાથે જ મિત્રો ગુજરાતના પૂર્વીય અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 23, 24 અને 25 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદ નોંધાશે. જે મુજબ મિત્રો 23 તારીખે દ્વારકામાં વરસાદ નોંધાયો હતો અને ત્યારબાદ મિત્રો હવે તેમણે આગાહી કરી છે કે 1 થી 5 જાન્યુઆરીની આસપાસ ગુજરાતના લગભગ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વીય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે અને કમોસમી માવઠાઓ પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના નવા 322 કેસો નોંધાયા છે. મિત્રો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની વેબસાઇટ મુજબ જોઈએ તો દેશના છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 322 નવા કેસો નોંધાયા છે અને કેરળમાં મિત્રો ફરી એકવાર સૌથી વધુ 128 કેસો જોવા મળ્યા. કર્ણાટકમાં 96 કેસ, દિલ્હીમાં 16, તેલંગાણામાં 11 અને ગુજરાતમાં 10, ગોવામાં 8, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 6 કેસો, છત્તીસગઢમાં 3, મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાનમાં 1 કેસ સાથે મિત્રો ટોટલ 322 કેસો નોંધાયા છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતમાં વધારે કેસો જોવા મળી રહ્યા છે, જેમાં માત્ર કર્ણાટક અને કેરળના ટોટલ મળીને 220 થી વધારે કેસો મિત્રો ટોટલ થઈ રહ્યા છે. અને સાથે મિત્રો વાત કરીએ તો કેરળમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયું છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. તેનું કારણ એ છે કે મિત્રો ભારતે લગભગ 300 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે. ખાસ મિત્રો ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ વેનેઝુએલા પાસેથી ફરીથી ફૂડ ઓઇલની ખરીદી શરૂ કરી છે, જેને લઈને મિત્રો વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા પાસે મિત્રો સીધો સોદો કરે તેવી અપેક્ષા છે. અને આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પણ નજીક હોવાથી સરકાર મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, જેથી મિત્રો તેની અસર ચૂંટણી પર પણ દેખાઈ શકે. વાત કરીએ તો ખેડૂતો ખુશખબર માટે તૈયાર રહેજો. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચારો આવી રહ્યા છે. મિત્રો 15મો હપ્તો દિવાળી પહેલા મળ્યો હતો અને મિત્રો 15મા હપ્તા બાદ હવે 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તામાં વધારવા પર વિચાર કરી રહી છે.
સરકાર મિત્રો ટૂંક સમયમાં જ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે તે મિત્રો રકમમાં 50% વધારો કરી શકે છે. એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી દેશે અને આગામી એટલે કે 16મો હપ્તો વધારેલી રકમમાં જ આવી શકે છે, જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે અને એટલે કે મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાની બદલે હવે 3,000 રૂપિયા જે છે તે મિત્રો મળી શકે છે, જેનું મિત્રો આવનારી ચૂંટણીને લઈને મિત્રો એવું પણ બની પણ શકે. મિત્રો હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પણ મિત્રો આગળના સમયમાં અમે અમારા અનુમાન પ્રમાણે જણાવી રહ્યા છીએ કે આવું કોઈ બની શકે અને જો બનશે તો તમને સૌપ્રથમ અમે જણાવી આપશું. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા. મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે. આ સમાચાર ખૂબ જ અગત્યના છે. મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી. અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો 2022નું સાલ તો જતું રહ્યું, તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા, પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું છે. મિત્રો આ અંગે ખેડૂતો વધારે જાણતા હશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય લખીને જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી બાદ લસણના ભાવમાં વધારો થયો છે. મિત્રો શિયાળાની ઋતુમાં ડુંગળી બાદ હવે લસણના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશના છૂટક બજારમાં લસણની કિંમત 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી ગઈ છે અને જથ્થાબંધ બજારમાં તેની કિંમત 150 થી 250 કિલોના ભાવે મિત્રો બોલાઈ રહી છે. આ વખતે મિત્રો ખરાબ હવામાનના કારણે લસણના પાકને ભારે નુકસાન થયું હોવાથી વેપારીઓનું એવું માનવું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં છૂટક બજારમાં લસણની કિંમત 250 થી 350 પ્રતિ કિલોના ભાવે મિત્રો બની શકે અને લસણના ભાવમાં મિત્રો આટલો મોટો વધારો 300-350 આસપાસ કિલો મિત્રો લસણ મળશે જાન્યુઆરીના અંતમાં, આવું મિત્રો જે છે તે વેપારીઓ કહી રહ્યા છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે. કેન્દ્ર સરકાર આપશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે. તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને સીએમ એટલે કે મુખ્યમંત્રીની મોટી ભેટ. મિત્રો ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે, કારણ કે મિત્રો મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ, આજ મુખ્યમંત્રીએ 2 વર્ષ પહેલા એટલે કે 2020માં કહ્યું હતું કે 2022નો અંત આવતા ખેડૂતોને દિવસે વીજળી મળી જશે, પરંતુ 2022 ચાલ્યું ગયું, તેને 2 વર્ષ થવા આવ્યા, હજુ સુધી મિત્રો કોઈ પણ વીજળી મળી નથી અને પાછું એમ કહ્યું છે કે 2024માં વીજળી મળી જશે. તો મિત્રો હવે મળે છે કે નહીં તે તો આગળના સમયમાં જોવાનું રહ્યું. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 42,000 રૂપિયા સુધીની ભેટ મળશે. મિત્રો જે ખેડૂતોએ આ 2 યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ઘરે બેઠા આપવામાં આવશે. મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને 36,000 રૂપિયા ઘરે બેઠા મળશે. આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ 42,000 રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે. એ તો ખેડૂતો માટે આવી મોટી ખુશખબર.
મિત્રો, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનમાં વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવામાં કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ ખેડૂતોના નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત અથવા તો જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે. તો જો મિત્રો તમારા ખેતરની અંદર કે તમારા જમીનની અંદર આવું કોઈ પણ વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી હોય અને તેને કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો મિત્રો તેનું પૂરેપૂરું વળતર હવે તમને મળી રહેશે.